આજ તો હારા હારા ઘઉં જઈને પોંક પાડવાનું મન થઈ ગયું તો લાઈન મેં કું પોંક પાડું 5 મણનો ઘઉંનો ભારો લઈને હું તો હાલતો થઈ ગયો દાંતડું હોય તો ગારો લઈ ગયું જોઈ લીધો ને એશિયા કપ જીતો એમ લઈને જાઉં છું ને પછી દોસ્તો આગળ તમને પ્રોસેસ જણાવીશ કે હવે પોંક પડાય કેમ મને નથી આવડતું પણ અઠે ગઠે હાલવાઈ દો ને પછી તો ભારામાં વજન લાગ્યો ને તો મેં તો પસાડ્યો હેઠો તો દોસ્તો આપણે રીતના ભારો લઈને આવ્યા ને એમાંથી આવી રીતના ડુંડીઓ એક હરખી કરવાની હોય જેથી આપણે શેકવામાં મજા આવે એમ આગળ પાછળ ડુંડી રહે નહીં એટલે આ રીતે જો એક હરખી ડુંડી કરી નાખવાની પછી તો ડુંડિયું શેકવા હાટું આપણે અગ્નિ પ્રગટાઈ દીધી છે અને અગ્નિ પ્રગટાવવામાં જો આ શેકવામાં છે ને આપણે કડબ લેવાની છે હુકી લીલી ધળગે નહીં તમને ખબર છે ને પછી આ રીતની ડુંડી જો ઉપર રાખી દેવાની છે એટલે ડુંડી શેકાઈ જાય એને મેથે જો ડુંડી શેકાઈતી જાય ને લબક લબક કરતી હેઠી પડતી જાય જો અને હું તો ફોન પાયા લઈ ગયો મેં ફોન ઓગળી દીધો એટલે ફોન તરત પાછો લઈ લીધો મેં અને આવી ગરમીનું બાબા પાયા રહેવા તું કાળા બિલાડા જેવા થઈ જાય ભાગો ડુંડી શેકાય પોંક ખાવાય ને મારા બટી બહુ મજા આવે એટલે બાપા અહીંયા શેકવા હોય તો ખબર પડે ને ચીમ શેકાય છે ખાવાની બધાને મજા આવે પછી લઈ લીધો 7 મણનો બીજો ભારો મેં કહું સિનેમેટિક થોડુંક બનાવી નાખું ડુંડીનું પછી આવી ગયો બીજા ભારાનો વારો જો આની ડુંડીઓ લબક લબક કરતી હેઠી પડવા માંડે છે ને એ પોંખ હવે શેકાતો જાય અને આ રીતે જો હવે છૂટી પાડવાની હોય અંદર રહેવા ન દેતા ને કાળો મસ્ત કોલસો આવશે બારો પછી છે ને આ રીતે જો પકતું કરી નાખવાનું છે કારણ કે ડુંડીઓ જો શેકાણી હોય ને અંદર તાપ લાગી ગયો હોય ને ઠરી જાય અને પોંખ મીડિયમ રહે નકર તો થઈ જાય કોલસો પછી મન ન કહેતા કે અમારે ડુંડી કોલસો થઈ જાય ને પણ આ રીતે કરવાનું પછી લાગી ગઈ ભૂખ પછી 700 મણ તો પેલું સડાઈ દીધું જાન આવવાની તૈયારી છે અને રસોઈમાં છે મેગી જાને યાકી મેગી ખાવી મેં હાલો મેગી બનાવી તે પછી 800 મણ તો મેગી લાયા તો જ થાય ને 700 મણ રસોઈ છે એટલે હજી હેઠે આખો કોથળો ભર્યો છે પછી મેગી નાખીને મેગી કે અમારે હલવું છે તો મેં હલાવી પછી નાખી દીધો સ્વાદનો ખજાનો મસાલો આની વગર મજા આવે નો મજા આવે પછી મસાલો કે અમારે સગડોળમાં બેહું મેં હાલો બેહાડું મેં ફેરવા માંડ્યો સગડોળ પછી તો રસોઈ બનાવવાનું કામ ચાલુ કરી નાખ્યું મેગી બનાવવાનું ચાલુ કરી નાખ્યું રસોઈ યુપી બાજુ ન લાગે રસોઈ બધું કરે છે તો મારે છીનનારા વધી ગયા આમ કરો ને ફલાણું કરો એટલે બનાવવા દો ને હમણાં બગડી જાય પછી મેગી કે એટલે ફાસ્ટ સગડોળ ફેરવો ને પૈસા વધારે આપી દઈશું પછી મેં તો ફાસ્ટ સગડોળ ફેરવો પછી મેગી તૈયાર નથી થઈ આંકે તો વાસણ ખખડવા માંડે એટલે બાપા પોરો ખાવ ને બધાને દેવાય નહીં આ છે રસોઈયો જો ખંભે રૂમાલ નાખી અને જોવે છે ને 700 મણાની મેગી બનાવી પછી મેગી થઈ જાય તૈયાર અને જો પંગોઈ થઈ પડી જાય એટલે આમને હબ મેગી દેવી પડશે નક તો આ ખખડીને વાસણમાં ગોબા પાડી દેશે પછી તો ઓસ્ટ્રેલિયા ચમચો મંગાવ્યો અને મેં તો કરી નાખી તૈયાર મેગી જો પાણી મોઢામાં આવે છે વિડીયો જોતા આવીને મન તો થઈ ગયું છે બનાવવાનું હાલો પીરસી દઉં નક હાથ તપેલા પર પડે એવા પછી ભાણિયા મંડાણા ગરમ મેગી ખાવા એટલે મેં ગરમ છે તો કે ભલે ગરમ હોય લાવો ના પછી ગરમ હતી તોય ખાવા છાંટ્યા કારણ કે ભૂખ્યા જેટલા થયા હતા તો હાલો તાર દોસ્તો તમે મેગી બનાવીને ખાવા માંડો ભૂખ તો તમને લાગી છે